ભલા મારા ધોરણ 11 સાયન્સના બોલકાઓ ચેપ્ટર નંબર 8 થિયરી ગેટ્સ ઓવર રાઈટ. થિયરી પૂરી થઈ ગઈ તો હવે આપણે ચર્ચા કરવી છે એના ઉદાહરણ જે વચ્ચે બાકી છે. લાસ્ટ ટાઈમની જેમ તમે બધા લાસ્ટ સુધી જે વિડીયો જુઓ છો એના માટે બિલકુલ થેન્ક યુ વેરી મચ. અત્યારથી જ કહી દઉં છું, ઘણા વચ્ચે છોડીને જતા રહે છે, પ્લીઝ ટેક કેર. તમારું નહીં તો તમારા રિઝલ્ટનું ભલું થાય એટલા માટે તમારે કામ કરવું પડશે. બહુ સમય નહીં બગાડીએ આપણે. સલાહ સૂચન કોઈને ગમતા નથી, હે ને? તમને પણ નહીં ગમતા હોય, પણ શું થાય, ભણવું છે અને મારે ભણાવવું છે, રાઈટ? ઓકે, સો ઉદાહરણ નંબર 8.3 ની સમજૂતી મારે આપી છે. એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. આકૃતિ એક જ દોરીશું, સમજાવીશું બંને વાર. તો ચોરસ દોરી દઈએ આપણે આવી રીતના. એલ લંબાઈનો ચોરસ, રાઈટ? નામ આપવા હોય તો પણ તમે આપી શકો છો. આ 4 શિરોબિંદુ પર એમ 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 અને એમ લંબાઈ દરેકની સમાન છે એટલે એમ. હવે જ્યારે સ્થિતિ ઉર્જા શોધો ત્યારે રાઈટ નાઉ હમણાં જે હું વાક્ય બોલું છું એ તમારે બિલકુલ શાંતિથી સમજવાનું રહેશે. એમાં બે દળની જોડ બનાવવાની, રિપીટ ના થાય એવી રીતના. એનો મતલબ કે જો હું અહીંયા નામ આપું તો અહીંયા ને નામ આપું A, B, C અને D. તો બે દળ L લંબાઈ પર હોય એવી 4 જોડ શક્ય બને. AB, BC, CD અને DA. એક વખત તમે AB બનાવી દીધી પછી BA ના બને. એકની એક જોડ રિપીટ થવી જોઈએ નહીં. તો અહીંયા પહેલું વાક્ય લખું, L અંતરે બે દળ હોય તેવી કુલ 4 જોડ. ક્લિયર? ઓકે. હવે બીજી કોઈ શક્યતા ખરી? તો કે હા, AC શક્ય બને અને DB શક્ય બને. તો વાલા બચ્ચાઓ, આ AC આ બાજુ લઉં અને DB આ બાજુ લઉં તો આ અંતર કેટલું થાય? તો આ L છે, આ L છે. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરું તો આ L² + L² 2L². તો આ આખી લંબાઈ તમને AB બરાબર, સોરી, AC લખવું પડશે. AC is equal to DB is equal to √2L થાય, અથવા તો L √2 થાય પાયથાગોરસના પ્રમેય અનુસાર, રાઈટ? તો અહીંયા તમારે લખવું જ લખાય AC is equal to DB is equal to L² અંડરરૂટમાં પ્લસ L² is equal to √2L². આવું ડિટેલ નાનું નાનું કોઈ નહીં શીખવાનું, પણ તમને તકલીફ ના પડે એ મારે જોવાનું છે, રાઈટ? 4 જોડ મળે તથા √2L અંતરે બે દળ હોય તેવી બે જોડ મળે. માટે તંત્રની સ્થિતિ ઉર્જા, જેનો સિમ્બોલ W લખ્યો છે અને આપણે W લખીએ, ચાલો ને V લખવો હોય તો V પણ લખાય. સ્થિતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર -G m m અપોન અંતર એટલે L. જે 4 જોડની વાત થઈ તે, અને આવી 4 જોડ છે એનો મતલબ 4 વડે 19 માઈનસ આવી મને 2 જોડ મળે છે તો એનો મતલબ √2, સોરી, G m m અપોન √2L. ધેટ્સ ઇટ. હવે હું આને આવું પણ લખી શકું -4G m² અપોન L. માઈનસ અહીંયા 2 લખવાના, કેમ? તો કે 2 જોડ મળે. 2G m² અપોન √2L, રાઈટ? અને તમે ઓકે, હવે શું કોમન લઈ શકીએ એમ છીએ આમાંથી?
તો જે કોમન એમણે જે પ્રમાણે લીધું છે એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની કોશિશ કરીશું, રાઈટ? તો m ની ગણતરી અનુસાર મને આની અંદર જે સામાન્ય મળશે તે 2gm2 ડિવાઇડ બાય n 2gm2 ડિવાઇડ બાય n. તો બચ્ચાવાટી આ કૌંસમાંથી બાકી રહેશે 2 પ્લસ આ બે બહાર આવી ગયા આની સાથેના, તો અહીંયા રહેશે માઈનસ પણ પ્લસ 1/√2. બસ તમારે આનું સાદું રૂપ જો આપવું હોય સ્ટીલ તો તમે આવું લખી શકો છો -2gm2 upon l અને આની સાથે 2√2 plus 1 divided by √2. That's it and it is w of r. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો, રાઈટ? હવે મને બીજો પ્રશ્ન પૂછ્યો છે તે પ્રમાણે કેન્દ્ર પર સ્થિતિમાન પૂછ્યું છે, તો લખી શકીએ કેન્દ્ર પર સ્થિતિમાન m દળને કારણે કેન્દ્ર પર સ્થિતિમાનને હું v સિમ્બોલ થી લખું તો એમણે u સ્થિતિમાન થી લખ્યું છે, u કઈ વાંધો નહીં, ખરેખર u સિમ્બોલ એ શું કહેવાય સ્થિતિ ઊર્જાનો છે. તો is equal to minus g, you can say m upon r. પરંતુ r is equal to આ જે અંતર છે તે અથવા આ જે અંતર છે તે એનું અડધું થાય, એનો મતલબ કે ac/2 is equal to √2l upon 2. તો is equal to l upon √2. માટે હવે આવા કુલ 4 દળ હોવાથી કેન્દ્ર પર સ્થિતિમાન u is equal to -4gm upon r and that is equal to -4gm upon l √2. આ ઉપર જશે તો -4√2gm upon l. That's it. ક્લિયર એકદમ? સમજાઈ ગઈ મારી વાત? તો આન્સર થઈ ગયો વાલા બચ્ચા. ડિટેલમાં થોડુંક સમજાયું છે તો તમે એનો ક્લિપ પણ લઈ શકો છો, બરાબર કે નહીં? સાઈડમાં જ ઉભો છો વાલા બચ્ચાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 8.4 નંબર, બહુ જ મજાનો દાખલો છે, પેજ નંબર 193 પર. આકૃતિ 8.10 માં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે. સમજો, આપણે એને જ આકૃતિમાં સમજાવવાનું છે. બંનેના દળ જુદા જુદા છે, બંનેની ત્રિજ્યાઓ સમાન છે એવું આપણને કીધું છે. આનું દળ m છે ને આનું દળ 4m છે. બંનેની ત્રિજ્યા r જેટલી છે એવું સ્પષ્ટપણે આપણને કહી દીધું છે, રાઈટ? હવે આને જોડતી રેખા, that means this one, okay? બંને કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. તો હું અહીંયાથી જો અંતરની જ વાત કરું તો આ અંતર મને મળશે 6r. m દળના ગોળાની સપાટી ઉપરથી, એટલે કે અહીંયાથી m દળનો એક પદાર્થ અહીંયાથી આ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. અહીંયા પહોંચે ત્યારે એની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? કન્સેપ્ટ તમારા માઇન્ડમાં બિલકુલ ક્લિયર થઈ જવો છે કે ગોળાને અહીંથી ફેંકવો છે અને અહીંયા પહોંચે તે માટેની લઘુત્તમ ઝડપ શું છે. હવે જે ફિઝિક્સ છે એ સમજાવો. તમે જ્યારે અહીંથી આને ફેંકી રહ્યા છો તો એ વખતે વચ્ચે દરેક સ્થાન પર આનું આકર્ષણ બળ અને આનું આકર્ષણ બળ બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે, રાઈટ? તો અહીંયા વાક્ય લખવું હોય તો લખી શકાય કે m દળના પદાર્થને m દળના ગોળા પરથી ફેંકતા તેના પર બંને ગોળાને કારણે પરસ્પર
વિરુદ્ધ દિશામાં આકર્ષણ બળ લાગશે અને તે m દળના ગોળાથી r અંતરે આવેલ n બિંદુ પાસે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થશે, રાઈટ? માટે તે સ્થાને તેનો વેગ શૂન્ય થશે, રાઈટ? હવે એવું બિંદુ ક્યાં છે? તો ઓબ્વિયસ છે આની નજીકનું હોય. આ બિંદુને n કહી દીધું. અહીંયાથી આટલું અંતર મેં r કીધું છે, તો અહીંથી આટલું અંતર 6r - r થઈ જાય. હવે મારે r અંતર કેટલું છે તે શોધવું છે, રાઈટ? તો અહીંયા લખું m દળના ગોળાને કારણે આકર્ષણ બળ બરાબર 4m દળના ગોળાને કારણે આકર્ષણ, રાઈટ? હવે આ બળ કેટલા થવાના છે? તો સામાન્ય ગુરુત્વાકર્ષણનું સૂત્ર G m m અપોન અંતર જોઈ લો તો r² ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા અંતર જોઈ લો G 4m m અપોન r, ઓકે, 6r - r ધ હોલ સ્ક્વેર. શું કેન્સલ થઈ જશે? G m અને m, G m અને m આટલું કેન્સલ થઈ ગયું. અને ડાબી બાજુ લાવો અને જમણી બાજુ લાવો તો આવું સૂત્ર થઈ શકશે 6r - r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r². તો આના ઉપરથી આવું પણ લખાય કે 6r - r ઇટ ઇઝ ઇક્વલ ટુ ±2r. થાય કે કારણ કે વર્ગનું વર્ગમૂળ કરો તો એ સંખ્યા ધન પણ હશે ને ઋણ પણ હશે. હવે માટે બે શક્યતા વિચારી શકાય એના માટે. 6r - r is equal to 2r. માટે 6r is equal to 3r. તો r is equal to 6r/3. Therefore this r is equal to 2r. આ એક ઓપ્શન મળ્યું. બીજી શક્યતા વિચારો. 6r - r is equal to -2r. માટે 6r is equal to -3r. માટે શું થઈ શકશે? આ -2r છે, રાઈટ? સોરી, અહીંયા આપણે લેવું પડશે, અહીંયા પ્લસ લીધા છે તો હું અહીંયા લઈશ માઈનસ, રાઈટ? હવે હું આને જમણી બાજુ લઈ જઈશ તો મારે આવું લખવું પડશે -2r + r. તો 6r is equal to -r. એનો મતલબ કે r is equal to -6r, જે શક્ય નથી, જે શક્ય છે. ક્લિયર આટલી વાત? હવે શું સમજાવવાનું છે? તો આ જે વાત કરી હતી સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થશે માટે તે સ્થાને એનો વેગ શૂન્ય થશે. કયા સ્થાને વેગ શૂન્ય થઈ ગયો? r અહીંયાથી 2r અંતર. એટલે કે m દળના ગોળાના કેન્દ્રથી r is equal to 2r અંતરે m દળના પદાર્થનો વેગ શૂન્ય થશે અને ત્યારબાદ તે 6m દળને કારણે 6m દળ ના ગોળાના બળને કારણે તે ગોળા પર પહોંચશે. આ એના માટેની સમજૂતી થઈ કે ત્યાંથી પછી એ બાજુ જવાનું કારણ શું થશે. હજુ આપણે એની સાથેની જે બીજી માહિતી છે તે શોધવી છે અને એમાં એની ઝડપ
અહીંયાથી કેટલી હોવી જોઈએ ફેંકવા માટે તે. તો હવે હું લખું છું, ધ્યાન રાખજો, m દળના ગોળા પરથી m દળને v વેગથી ફેંકવામાં આવે છે. માટે m દળના ગોળા પર m દળની કુલ ઉર્જા E1 it is equal to, અહીંયા એની ગતિ ઉર્જા તો હું લખીશ હાફ mv², આ ગોળાની સ્થિતિ ઉર્જા એટલે માઈનસ g m m, અને આની સપાટીથી r અંતરે છે એટલે r. આની પણ સ્થિતિ ઉર્જાને લાગશે, રાઈટ? તો માઈનસ g 4m into m ડિવાઇડેડ બાય આ અહીંયા છે. તો અહીંયાથી આટલું અંતર કેટલું થાય? ધ્યાન રાખજો, ભૂલ પડે છે, રાઈટ? 5r. આ સૂત્રોનો કન્સેપ્ટ ક્લિયર હોય ને બચ્ચા પાર્ટી, તો જ તમારું કામ શક્ય બને. બાકી તમારે વિચાર કરતા રહેવું પડે કે સર અહીંયા r લખ્યું તો અહીંયા કેમ 5r દેખાય છે, ટોટલ કેટલું છે 6r, તો અહીંયાથી આમ કેટલું હોય 5r. ક્લિયર? ઓકે. તો હવે પછીની સમજૂતી અનુસાર હું શું કહી શકું આની અંદર? તો આને લખું સમીકરણ નંબર 1, રાઈટ? હવે હું લખી શકું n બિંદુ પાસે અથવા બિંદુ n પાસે વેગ 0 છે, માટે ત્યાં કુલ ઉર્જા, હવે એનું જો હું સૂત્ર લખું તો E2 is equal to, વેગ તો 0 છે, હવે આ પદાર્થ અહીંયા પહોંચે તો આની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે માઈનસ g m m upon 2r માઈનસ g 4m m upon 4r. સમીકરણ નંબર 2. હવે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો લખી શકાય ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. શું થાય મારા વાલા? તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ હું તમને જવાબ આપી શકું કે 1/2 mv² minus g m m upon r minus 4g m m upon 5r it is equal to minus g m m upon 2r minus 4g m m upon 4r. રાઈટ? તો સૌથી પહેલા હું સ્મોલ m દરેક જગ્યાએ છે તો એને કોમન લીધા છે અને કટ કર્યા છે. ઓકે, અહીંયાથી 4 અને 4 કેન્સલ. આપણો આશય v ને શોધવાનો છે, તો હું અહીંયા સૂત્રમાં ડાબી બાજુ 1/2 v² રાખું. આ પદને લઈ જાઉં છું જમણી બાજુ, આ પદને લઈ જઈશ જમણી બાજુ. તો અહીંયા છે મારી પાસે માઈનસ g m upon 2r માઈનસ g m upon r. આ પદને લઈ જઈશ તો પ્લસ g m upon r. આ પદ આ બાજુ જશે તો પ્લસ 4g m upon 5. ક્લિયર? જોઈ શકો છો જે પદ આવું માઈનસ છે એ જ પદ આવું પ્લસ છે, સો અહીંયાથી કેન્સલ. બચ્ચા પાર્ટી હવે શું કોમન નીકળશે? તો v² 1/2 v² it is equal to gm upon r gm upon r. રાઈટ? કોમન નીકળી શકે છે, તો અહીંયાથી લઈશ gm upon r. તો અહીંયા રહ્યા 4/5, એને હું આગળ લખીશ minus 1/2. રાઈટ? તો 4/5 minus 1/2 એક્ઝેક્ટલી. રાઈટ? તો હજુ પણ હું આનું સાદું રૂપ આપી શકું એમ છું. તો 2 અહીંયા આવશે અને 5 અહીંયા જશે, તો g m upon r. રાઈટ? 5 4 અને 2 8, 5 એકા 5 ના છેદમાં 5 અને 2 10. હજુ સાદું રૂપ આપું તો મને સૂત્ર મળશે, આનો જવાબ 3g m upon 10r. પણ અહીંયા 1/2 છે, હું અહીંયા લઈ જઈશ તો હવે એનું સાદું રૂપ v² is equal to 2 into
3gm upon 10r. આ કેન્સલ થઈને 5, રાઈટ? તો હવેનો આન્સર v નો જોઈએ છે ને બચ્ચા પાર્ટી, તો v ઇઝ ઇક્વલ ટુ રૂટમાં 3gm upon 5r. ઓકે, ધેટ્સ ઇઝ ધ આન્સર. બસ જો તમને દળની કિંમત આપી હોય તો તમે જવાબ શોધી શકો કે અહીંથી મિનિમમ આટલા વેગથી એને ફેંકવો જોઈએ, એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ? બીજી વાત, જગ્યા આપી દીધી તમને, પહેલા ફોટો લેવાની, ક્લિક લઈ શકો છો, કારણ કે ટેક્સ્ટ બુકમાં બધા સ્ટેપ નથી, આવા બધા લખી શકો છો. બીજી વાત, અહીંયા પહોંચશે ત્યારે એની ઉર્જા કેટલી હશે, સોરી એનો વેગ કેટલો હશે, એ પણ તમે અગેન ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને શોધી શકો છો. કેમ? તો કે અહીંથી ફેંકવાનો વેગ મળી ગયો છે, તો અહીંયા પહોંચવાનો વેગ શું હોઈ શકે? થિંક અબાઉટ ઇટ. અહીંયા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બધું આ છે. એવું જ અહીંયા તમે વિચારી લો 1, 2 અને 3 સ્ટેપ, યુ વિલ ગેટ ધ આન્સર. ફરીથી એકવાર, આ સ્થાન માટે આ 1, 2 અને 3 પદ લખ્યા, એવા જ 3 પદ અહીંયા લખો છો. આના કારણે આ પદ, આના સાથે અહીંયાનો વેગવાળું પદ અને અહીં સ્થિતિ ઉર્જાનું પદ. ધેટ્સ ઇટ. બેને સરખાવો સાહેબ, જવાબ જ છે તમારી પાસે, મહેનત કરવી પડશે, રાઈટ? સો અગેન જગ્યા આપું છું તમને, શાંતિથી એનો આન્સર લઈ લો. ઓકે વાલા મિત્રો, પાછો આગળનો ઉદાહરણનો દાખલો, પેજ નંબર છે 195. શું કહે છે આ ઉદાહરણમાં? તો 8.5, મંગળ ગ્રહને 2 ચંદ્ર છે, ફોબોસ અને ડેમોસ. નંબર 1, ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે. નંબર 1, રાઈટ? ફોબોસનો આવર્તકાળ, ફોબોસ માટે આવર્તકાળ t is equal to 7 hours 39 minutes. તો આની અંદર 7 ગુણાકારમાં 60 વત્તા 39. અહીંયા સરવાળો ના થાય પણ અહીંયા થાય, તો 7 ગુણાકારમાં 6 42, 420 વત્તા 39. આ 0 અહીંયા આવી જશે, સોરી 9 અહીંયા આવી જશે, 3 અને 2 5 4. તો આનો જવાબ 459 મિનિટ, રાઈટ? સેકન્ડમાં કન્વર્ટ કરશો તો t is equal to તમને ગુણાકારમાં 459 into 60 સેકન્ડ. આ પહેલી વાત. બીજું મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા એટલે હું r લખું, that is equal to 9.4 into 10 raised to 3 કિલોમીટર છે, તો 9.4 10 raised to 6 મીટર થશે. મંગળનું દળ શોધો. મંગળનું દળ m કેટલું હશે તે, રાઈટ? તો આપણી પાસે આવર્તકાળ અને ત્રિજ્યા છે, તો એના ઉપરથી આપણી પાસે એક સૂત્ર છે, t square is equal to 4 pi square upon g mass of mercury into r cube, રાઈટ? હવે આ જોઈએ છે તમને આના ઉપરથી, તો તમે mass m is equal to 4 pi square r cube divided by g into t square is equal to 3.14 square into r. r એટલે ત્રિજ્યા. તમારે આનો જ વર્ગ, આનો જ ઘન, જે કંઈ કરવું છે કરવાનું. 10 ની 6 ઘાત, તો 10 ની 6 ઘાત અને એનો ઘન કરશો તો તમને 10 ની 18 ઘાત મળશે. g ની વેલ્યુ 6.67 into 10 raised to minus 11, right? into આવર્તકાળ, તો આ કિંમત છે 459 into 60 whole raised to 2. હવે તમને ડાયરેક્ટ અહીંયાથી અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં જવાબ આપી દીધો છે. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તો સૌથી પહેલા તમારે આનો ઘન લખી નાખવાનો, આનો સ્ક્વેર લખી નાખવાનો, આનો
વર્ગ કરીને લખવાનો, કિંમત ઘણી બધી લાંબી થઈ જાય છે તો સહેજ જાળવીને કામ કરવાનું. આ 10 ની -11 ઉપર જશે તો -11 ઉપર જાય તો તમારી પાસે 10⁻1 અહીંયા આવશે એટલે 9. આ 1 આને મળશે એટલે 2. આટલા કિલોગ્રામ તમને એનું દળ મળશે. પછી તમે એને એડજસ્ટ કરી શકો તેમ છો 10 ની ઘાત પ્રમાણે. 29 આવશે એવું નથી કે તો આ મોટી સંખ્યા છે, ભાગાકાર કરશો એટલે 0 પોઈન્ટ જે કઈ જવાબ આવે તે તમારે કાળજી રાખીને શોધવાનો રહેશે. જે ફાઇનલ આન્સર છે તે 6.48 into 10⁻23 કિલોગ્રામ છે. એટલે તમે જોશો ને તો અહીંયાથી દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 5 6 જીરો પછી કે 5 જીરો પછી આવું કંઈક તમને મળશે. એટલે કાળજી રાખીને ગણતરી કરવાની રહેશે. ફરીથી કહી રહ્યો છું, રાઈટ? બીજું આ એક શોધ્યું. જે બીજું કીધું છે તે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે. ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. Radius of, you can say that earth around the sun, that is equal to, radius of Mercury around the sun, that is equal to 1.52 times radius of earth around the sun, right? જ્યાં RMS બરાબર મંગળનું સૂર્યથી અંતર અને RES બરાબર પૃથ્વીનું સૂર્યથી અંતર. ક્લિયર? માટે હવે જો હું આની સમજૂતી આપું તો આવું લખી શકાય. કેપ્લરના ગ્રહોની ગતિ માટેના ત્રીજા નિયમ મુજબ t² is proportional to r3. માટે તમારે શોધવાનું છે શું? તો તમારે શોધવાનું છે t મૂળ. તો આવું લખી શકો Mercury square divided by t earth square, that is equal to r Mercury to sun square, cube divided by r earth to sun. Clear? માટે હવે મારી પાસે આ વેલ્યુ છે તો અહીંયા મારે લખવું પડશે 1.52 ક્યુબ RES ક્યુબ upon RES ક્યુબ. આ બધું જ કેન્સલ થઈ ગયું. માટે tm² is equal to, આને અહીંયા લઈ જાઉં છું તો 1.52 નો ક્યુબ into te². પૃથ્વી માટે tm² that is equal to 1.52 ક્યુબ into પૃથ્વી માટે અહીંયાનો સમય 365 દિવસ અને એનો વર્ગ છે ઘનની વર્ગ. માટે tm² it is equal to, જે આન્સર આવે તે, માટે tm it is equal to blank દિવસ. થોડી ઘણી ગણતરી જાતે કરશો તો તમને સમજાશે, કારણ કે એક્ઝામમાં આવા ડાયરેક્ટ આન્સર ગોખાય નહીં. ચેક કરો, પરફેક્ટ, ધેન ગો અહેડ. બરાબર છે? રાઈટ? અત્યાર સુધી પણ લેક્ચર જોઈ રહ્યા છો, થાકી નથી જતા ને? જો 30 મિનિટ અરાઉન્ડનો સમય થયો છે, વધારે નથી થતો. તો આ 30 મિનિટ તો 1.5 કલાકના લેક્ચર કરતા કેટલો ઓછો સમય છે. બરાબર? તો તમારે ધ્યાન રાખીને લેક્ચર જોવું જ જોઈએ. બરાબર છે? ચાલો આગળ 8.6 નંબરનું ઉદાહરણ. શું કહેવા માંગે છે ઉદાહરણ? પૃથ્વીનું વજન કરવું. સ્પ્રિંગ કાંટો લઈ આવો, કરી લઈએ. એવું નથી, બીજી રીતે. તમને નીચેની વિગત આપી છે. G is equal to 9.81 કીધું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. RE આપ્યું છે
પૃથ્વીની ત્રિજ્યા 6.37 into 10⁶ મીટર. એના પછી કીધું છે ચંદ્રનું અંતર. ચંદ્રનું અંતર જેને હું r કહી દઉં, r મૂળ પણ કહી શકાય, 3.84 into 10⁸ મીટર. રાઈટ. ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ, ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ t is equal to 27.3 days. બે જુદી જુદી રીતથી પૃથ્વીનું દળ મેળવો. બે જુદી જુદી રીતથી પૃથ્વીનું દળ મેળવો. me is equal to question. નંબર 1, રીત 1. ગુરુત્વ પ્રવેગ g is equal to g me upon r square. માટે me is equal to g into r square upon g. માટે me is equal to g 9.81, 6.37 square into 10⁻12 divide by g 6.67 into 10⁻11 me is equal to blank kilogram. મેથડ મેં સમજાવી, ગણતરી તમારે કરવાની રહેશે. ઓકે. એના પછી બીજું છે બીજી રીતમાં, તો આપણી પાસે રીત નંબર 2. રાઈટ. તો રીત 2 ઉપરથી ચંદ્રના પૃથ્વીની આસપાસના ભ્રમણ માટે આવર્તકાળ t² is equal to 4π² into r² upon gme. બસ સૂત્ર મળી ગયું, એ જ અગત્યનું છે. me ને ડાબી બાજુ લઈ આવો, 4π² r² g into t². લાસ્ટ સમમાં પણ આવું જ કંઈક સૂત્ર આપણે વાપર્યું છે. માટે me is equal to 4 into 3.14² r નો મતલબ 3.84² 10⁸ છે, સ્ક્વેર કરશો 10�16, g 6.67 10⁻11 t. આવર્તકાળ 27.3 દિવસ છે. તમે અહીંયા જ કન્વર્ટ કરી નાખો, 27.3 ડેઝ. એક દિવસના કલાક થાય 24 અને એક કલાકની સેકન્ડ થાય કેટલી થાય? 3600. તો અહીંયા આવશે 3600 અને આ થઈ જશે સેકન્ડ. રાઈટ. તો એ પ્રમાણે તમારે અહીંયા લખવું પડશે 27.3 24 3600 અને એનો તમને સ્ક્વેર કરવો પડશે. me is equal to, લિટરલી કહી રહ્યો છું કે જો તમે આ ગણતરી કેલ્ક્યુલેટર થી કરશો તો તમને સમજાશે કે આ બધી બહુ લેન્ધી પ્રોસેસ થઈ જાય છે. બસ મારે તમને આજ સમજાવવું છે કે એક્ઝામમાં બધી ગણતરી કરવાની રીત શું હોઈ શકે. સ્વાધ્યાયમાં પણ આવા ઘણા બધા દાખલા છે. તો એક આની નાની રીત બતાવું તમને. જો અહીંયા પ્રોબ્લેમ નથી, અહીંયા પ્રોબ્લેમ નથી, અહીંયા પ્રોબ્લેમ નથી. ક્લિયર? આ પણ સીધી સીધી સંખ્યા છે. આને સીધા ઉપર લઈ જાઓ એટલે એ તો એડજસ્ટ થશે. સૌથી પહેલા સંખ્યા બહુ મોટી ન થવા દેવી હોય તો આ બે 0 છે એટલે 100 થયા. એનો વર્ગ કરો, 100 એટલે 10 ની 2 ઘાત. એનો વર્ગ કરો એટલે 10 ની 4 ઘાત. આ 10 ની 4 ઘાત ને ઉઠાઈને તમે અહીંયા લઈ જાઓ તો -4. 16 માંથી 4 ને બાદ કરો એટલે 12 અને આ 11. તો એ પ્રમાણે અહીંયા એડજસ્ટ થઈ જાય. હવે તમારે આ બે 0 કાઢી નાખવાના રહેશે. તો આ સંખ્યા લિટરલી નાની થઈ જશે.
તો આવા સમયે તમને ભાગાકાર કરવો પણ ઈઝી થશે. બાકી તમે 3600 રાખી અને જો ભાગાકાર કર્યો તો એ સંખ્યા ઘણી મોટી થઈ જશે અને તમને કેલ્ક્યુલેટરમાં કદાચ એરર એવો મેસેજ પણ આવી જાય. તો એવા સમયે ગભરાવાનું નહીં, જવાબ અહીંયા નહીં લખવાનો પછી. કેમ? તો કે તમે એવું કર્યું છે અહીંયા એટલા માટે, પણ આનો ભાગાકાર કઈ એરર નથી. રાઈટ? એટલે થોડુંક સમજજો, ગણતરી જાતે કરજો, ન આવડે તો પ્રેક્ટિસ કરવી પડે. ફરીથી એક વાત, મેં હમણાં રીત શીખવાડી, ટિકિટ લઈ લો એ રીતને, પછી આગળ વધો. જુઓ સાહેબ, થઈ જ જાય, હે ને?